તો નમસ્કાર મિત્રો, એવી તો શું જરૂર પડી કે આખરે ડુપ્લિકેટ કીર્તિને મીડિયા સમક્ષ બતાવીને જે પોલીસ છે એ શું સાબિત કરવા માંગે છે અને ડુપ્લિકેટ મીડિયા સમક્ષ જાહેર કરવાના શું કારણો હતા. મિત્રો, આમાં પોલીસની બેઇજ્જતી થઈ કે પછી કીર્તિ પટેલની? કેમ કે એક ગુનેગાર વ્યક્તિ છે તો એ ગુનેગાર વ્યક્તિની પ્રાયોરિટી અને સેફટી માટે એવું કહેતા હોય કે જો એને ડુપ્લિકેટ રીતે જાહેર કરવામાં આવ્યું હોય તો જે ડુપ્લિકેટ વ્યક્તિને મીડિયા સમક્ષ લાવી છે એમનું પણ મિત્રો સ્વમાન ક્યાંક ને ક્યાંક રીતે દુભાયું હોય છે અને મીડિયા સમક્ષ એને લાવવાના ઘણા બધી મિત્રો પ્રશ્નો પણ ઉદ્ભવે છે કે એને કેમ લાવ્યા, પહેલાં જે ગુનેગાર છે એને કેમ નહીં, અને પાછળથી કીર્તિ પટેલને લાવવાના શું રાજ હતા. મિત્રો, આમાં તમારું શું કહેવું છે એ કમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.